પાછોતરા વરસાદના કારણે શેરડીના ખેતરોમાં પાણી રહેવાના કારણે શેરડીની કાપણી મોડી શરૂ થઈ હતી, જેના કારણે ગુજરાતમાં સૌથી વધુ ભાવ આપતી ગણદેવી શુગર ફેક્ટરીમાં પણ 15 દિવસ મોડી શરૂ થઈ છે। જો કે પાછોતરા વરસાદના કારણે શેરડીના ઉત્પાદન પર અસર થઈ છે, તેમ છતાં પણ આ વર્ષે 9.80% રિકવરી સાથે ખેડૂતોને સારા ભાવ આપવાની શુગર ફેક્ટરી સેવી રહી છે। તો ખેડૂતોનું માનીએ તો એક એકરે 20 થી 25 ટન શેરડીનું ઉત્પાદન થયું હતું, તે આ વખતે 5 થી 10 ટન જેટલું ઘટી જશે, જેના સામે સુગર ફેક્ટરી જો પોષણક્ષમ ભાવ ન આપે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે। વરસાદ બહુ લેટ સુધી ચાલ્યો, એના લીધે ખેતરની અને તેની પરિસ્થિતિ જોતા થોડો ફેક્ટરી લેટ જ ચાલુ કરવાનો અમે નિર્ણય રાખેલો હતો, કારણ કે ખોટું ખેડૂતોને વાહતુકના લીધે ખર્ચા આર્થિક ભારણ વધે એના માટે એટલે થોડું લેટ ચાલુ કર્યું। અત્યારે હવે ચાલુ થઈ જાય, આજથી ગઈકાલથી અમારી ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે અને લગભગ 5000 ઉપરનું ક્રસિંગ આજથી ચાલુ થઈ ગયેલું છે। 2 દિવસમાં અમે 6000 ઉપરનું લક્ષ્યાંક અમારું રહેશે અને સિઝન એન્ડ સુધીમાં લગભગ 10 લાખ ટન જેટલું શેરડી ક્રશિંગ કરવાનો અમારો લક્ષ્યાંક રહેશે। સુગર ચાલુ થવામાં થોડી મોડું થયું છે, 15 થી 20 દિવસ, અને પાછળથી જે વરસાદ જે પડ્યો તેને લીધે જે શેરડીને જે સૂક મળવી જોઈએ થોડી તે મળી નથી, અને એની હાઇટ પણ ઓછી છે અને શેરડી પણ પતલી છે, એટલે એને લીધે વજન કદાચ ઓછું આવવાની અમને થોડી બીક ખરી। ને સુગરમાં બી જે દર વર્ષે જેટલું ટન પિલાણ થાય તેટલું ટન પિલાણ કદાચ નહીં થઈ શકે, અમને એવી બીક તો છે જ, અને એમાં કારણે ખેડૂતને થોડી મૂંઝવણ